રાજકોટમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે। રૂપાલા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું અને સાથે જ ભાજપના કાર્યકરોના ઘરેથી તેઓએ ચા પી અને ચાય પે ચર્ચા શરૂ કરી છે અને સ્થાનિક ધારાસભ્યો મોહન કુંડારિયા પણ ત્યાં હાજર રહ્યા અને ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। વિવાદોને સાઈડમાં મૂકી અને ભાજપના રાજકોટના લોકસભાના પરસોત્તમ રૂપાલા દ્વારા આજે ચાય પર ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ભાજપના કાર્યકરના ઘરે તેઓએ ચા પી અને ચાય પે ચર્ચા કાર્યક્રમને શરૂ કર્યો છે। રૂપાલા સાથે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને મોહનભાઈ કુંડારિયા જેવા બીજા અન્ય લોકો પણ હાજર રહ્યા હતા અને તેઓને સહયોગ આપી રહ્યા છે। સાથે જ એક તરફ વિવાદ ચાલી રહ્યો છે અને બીજી તરફ પરસોત્તમ રૂપાલા દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પોતાના પ્રચાર શરૂ કરવામાં આવ્યા છે, જેના પરિણામો હવે ટૂંક સમયમાં આપણે જોઈ શકશું। જ્યારે ચૂંટણી થઈ શકે ત્યારે રૂપાલા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું અને સાથે જ ત્યાં મોહન કુંડારિયા જેવા રાજકારણમાં મોટું નામ ધરાવતા લોકો પણ સામે આવ્યા છે, જેઓ દ્વારા ત્યાં ઉપસ્થિતિ દર્શાવવામાં આવી। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો એક તરફ વિરોધ ચાલી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈ અને વિરોધ ચાલી રહ્યો છે, જ્યારે તેઓ દ્વારા હાલ પોતાના ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યા છે। લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો જોરશોરથી પ્રચાર છે તે રાજકોટની અંદર શરૂ થયો છે। બીજા તબક્કાના પ્રચારની અંદર ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેરના નાના માવા સ્થિત રાધાનગર ખાતે યોજવામાં આવ્યું હતું। અહીંયા બીજેપીના વર્તમાન જે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે, પૂર્વ ધારાસભ્ય છે, અન્ય આગેવાનો છે, સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ છે, એ સહિતના તમામ આગેવાનો અને ખાસ તો પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે, સોસાયટીના લોકો છે, એ આ ચાય પે ચર્ચાની અંદર જોડાયા હતા। આગામી 7 તારીખે જંગી માત્રાની અંદર મતદાન થાય, રૂપાલાજીને જીતાડવા માટેની અપીલ અહીંયા તમામ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। સાથે જ મોદી સભાનું જે ખાસ આયોજન આ વખતની લોકસભાની અંદર થયું છે, તે સભાને લઈને સૌ કોઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમનો પ્રચાર પણ સૌરાષ્ટ્રની અંદર થવાનો છે અને સાથે સાથે ખાસ તો રાજકોટની અંદર એક જંગી જનસભા છે તેનું આયોજન થવાનું છે। તો એ સંદર્ભે પણ તમામ આગેવાનો છે એમને સૂચિત કરવા માટેનો આ કાર્યક્રમ હોવાનું પણ કહેવાય છે। એટલે પ્રચારની સાથે સાથે આગામી દિવસોની અંદર જે કાર્યક્રમો ઘડાવવાના છે તેને લઈને પણ આ જે ચાય પે ચર્ચાવાળો કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્વનો હોવાનું કહેવાય રહ્યું છે અને હાલ આગેવાનો છે એ તમામ લોકોની સાથે તમામ આગેવાનો છે તેમની પણ બેઠક છે। મોહનભાઈ, શું કહેશો? ચાય પે ચર્ચાનો કાર્યક્રમ છે, રૂપાલાજી આવ્યા છે, બીજા તબક્કાનો પ્રચાર ખાસ કરીને આજે અમારા ડૉક્ટર પીપળિયાએ ચાય પે ચર્ચાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। આ વોર્ડના મુખ્ય આગેવાનોને અહીંયા બોલાવ્યા છે ને સાથે બેન ચા પી અને ખાલી ચર્ચાઓ, કોઈ ભાષણ નથી, પણ ખરા અર્થમાં સારી રીતે પ્રચારની ઝુંબેશ ચાલી રહી છે। એના ભાગરૂપે આજે અહીંયા ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। થેન્ક યુ। જે પ્રકારે મોહનભાઈ જણાવ્યું છે, આપણી સાથે ગોવિંદભાઈ પણ છે। ગોવિંદભાઈ, શું કહેશો? ખાસ તો કાર્યક્રમ ચાય પે ચર્ચા ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી, એ જ પ્રકારની આજની આ બેઠક છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને 400 કે પારનું જે સૂત્ર છે સાર્થક કરવા માટે કટિબદ્ધ છે અને એની તૈયારીના ભાગરૂપે આજની આ મિટિંગ। જે પ્રકારે અહીંયા રૂપાલાજીનો પ્રચાર છે, આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું। જોકે પ્રચાર કાર્ય જે પ્રકારે આગળ વધી રહ્યું છે એટલે તેમને તો અત્યારે પ્રતિક્રિયા આપવાની ના પાડી છે, પરંતુ કાર્યકર્તાઓ છે તેમની સાથે તેમની વાતચીત છે તે અત્યારે થઈ રહી છે। કહી શકાય કે બીજા પ્રકારનો જે પ્રચાર છે તે અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। એક તરફ પોતાના ક્ષત્રિય નિવેદનને લઈ તે વિવાદમાં ઘેરાયેલા છે। સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા ચાય પે ચર્ચા કરી અને પોતાના પ્રચારને લીલી ઝંડી આપવામાં આવી છે। ત્યારે રૂપાલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે અને સાથે જ ત્યાં ભાજપના કાર્યકરોની સાથે તેઓ દ્વારા ચા પીવામાં આવી અને તેઓના ઘરેથી આ ચાય પે ચર્ચા કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી। અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બોરસદમાં ભાજપના મિતેશ પટેલની રેલી યોજવામાં આવી। પીપળી ગ્રામજનોએ મિતેશ પટેલને જેસીબી પર બેસાડવામાં આવ્યા અને મિતેશ પટેલને જેસીબી ઉપર બેસાડી અને તેઓની રેલી યોજવામાં આવી। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। બોરસદમાં ભાજપના
ઉમેદવાર મિતેશ પટેલને જેસીબી પર બેસાડવામાં આવ્યા અને ગ્રામજનો દ્વારા આણંદ બેઠક પરથી તેઓને ચૂંટણી પ્રચાર માટે જેસીબી પર બેસાડવામાં આવ્યા અને તેઓના પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં હાલ અનેક તર્ક વિતર્કો હાલ આ રાજકારણ ચાલી રહ્યા છે, ત્યારે આણંદની પ્રજા દ્વારા મિતેશ પટેલને આવકાર આપવામાં આવી રહ્યો છે અને તેઓને જેસીબી પર બેસાડી અને ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આણંદ બેઠક પરથી સમાચાર આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. આણંદ બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બોરસદમાં ભાજપના મિતેશ પટેલની રેલી યોજવામાં આવી છે, જ્યાં પીપળીના ગ્રામજનોએ મિતેશ પટેલને આવકાર આપ્યો છે અને તેઓને ખંભે ખેસ પહેરાવી ભાજપાના અને મિતેશ પટેલને જેસીબી પર બેસાડ્યા છે અને મિતેશ પટેલને જેસીબી પર બેસાડી અને સમગ્ર ગામમાં તેઓની રેલી યોજવામાં આવી રહી છે. સાથે જ બાઇક રેલીઓ પણ સાથે એક બાજુ ગેનીબેન ઠાકોરની બાઇક રેલી યોજવામાં આવી છે, ત્યાં તેઓને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા અને લોકો દ્વારા તેઓને સારો એવો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને સાથે જ મિતેશ પટેલ જે જેસીબી ઉપર આપ જોઈ શકો છો બેસ્યા છે અને તેઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ વખતે આણંદ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જે છે તે બાઇક ચલાવી અને બાઇક પર બેસી અને તેઓ પ્રચાર માટે નીકળ્યા છે. જેઓ દ્વારા ઘણા સમયથી પ્રચાર ચાલુ છે અને તેઓ દ્વારા પણ વિવાદિત ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં છે અને સાથે જ ભાજપા પર તેઓના મોટા નિવેદન પણ સામે આવી રહ્યા છે. અને સાથે જ એક તરફ મિતેશ પટેલ છે જે જેસીબી પર બેસ્યા છે અને સાથે જ ગેનીબેન ઠાકોર જે છે તે પોતા બાઇક ચલાવી અને બાઇક પાછળ બેસી અને પોતાના પ્રચાર શરૂ કર્યા છે. જેને લઈ આપણે કહી શકીએ છીએ કે લોકસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓના જે પ્રચાર છે તે ધમધમાટ શરૂ થઈ ગયા છે અને પ્રચાર માટે તેઓ તૈયારીમાં છે અને રણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે.